जय हिंद मित्रों। आजना विडियो में आपणे जनरल नॉलेजना टॉप 500 प्रश्नों एक साथ एक ज विडियो में जोईशुं। जे आवनार तलाटी, सीनियर जूनियर क्लार्क, टेट 1, टेट 2, टाट, यूपीएससी, जीपीएससी, एसटीआई, डीवायएसओ, डीवाय मामलतदार, पीआई, पीएसआई, एएसआई, कॉन्स्टेबल, एटीडीओ, बिन सचिवालय क्लार्क, हेड क्लार्क वगैरह जे क्लास 3 और क्लास 2 ની પરીક્ષાઓ છે તે બધી જ પરીક્ષાઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે, કેમ કે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા ખૂબ જ અગત્યના 500 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત છે। બીજા શબ્દમાં કહીએ અંગ્રેજીમાં તો લીવર। જવાબમાં ઓપ્શનમાં લીવર પણ હોઈ શકે, યકૃત પણ હોઈ શકે, તમને ખ્યાલ હોવો જોઈએ। વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી નામનો રોગ થાય છે વિટામિન સી ની ઉણપથી। વીજળીના બલ્બમાં કઈ ધાતુનો ફિલામેન્ટ વપરાય છે? ટંગસ્ટન વપરાય છે। ધ્વનિનો વેગ સૌથી વધુ કયા માધ્યમમાં હોય છે? ઘન એટલે કે સોલિડ માધ્યમમાં સૌથી વધુ વેગ હોય છે ધ્વનિનો। ડાયનેમોનું કાર્ય શું છે? ડાયનેમો શું કામ કરે છે? યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી। કઈ ધાતુને લિક્વિડ સિલ્વર પણ કહેવામાં આવે છે? લિક્વિડ સિલ્વર, પારો એટલે કે મર્ક્યુરી। પેનિસિલિનની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા કરવામાં આવી હતી। ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ। બંધારણના કયા અનુચ્છેદને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? બંધારણનો આત્મા જવાબ આવશે અનુચ્છેદ 32, જેને ડૉક્ટર બી.આર. આંબેડકર દ્વારા બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે। ભારતના વડાપ્રધાન બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? વડાપ્રધાન બનવા માટે લઘુત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ। ઓછામાં ઓછી કેટલી? 25 વર્ષ। મુખ્યમંત્રી બનવા માટે પણ 25 વર્ષ છે અને વડાપ્રધાન બનવા માટે પણ 25 વર્ષ હોય છે। ભારતીય બંધારણના મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બી.આર. આંબેડકર હતા। લોકસભાના સભ્યની મહત્તમ સંખ્યા કેટલી છે? 550 છે, જે હાલમાં રહેલી છે, જેમાંથી 543 ઉપર ઇલેક્શન થાય છે અને 7 સીટો છે તે પીઓકેમાં આવેલી છે। સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ ગ્રહ છે, જેને જ્યુપિટર કહે છે। કયા મહાદ્વીપમાંથી કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત 3 પસાર થાય છે? આફ્રિકામાંથી 3 પસાર થાય છે। વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી છે। ભારતમાં સૌથી ઊંચો પર્વત શિખર કયું છે? કંચનજંગા છે। બ્લુ પ્લેનેટ તરીકે કયો ગ્રહ ઓળખાય છે? પૃથ્વીને બ્લુ પ્લેનેટ કહે છે। ગ્રીનહાઉસ અસર માટે મુખ્યત્વે જવાબદાર કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ CO2 જવાબદાર છે ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે। ભારતનું ગુલાબી શહેર પિંક સિટી કયું છે? તો તે છે જયપુર, જે રાજસ્થાનની રાજધાની છે। વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર કયો છે? પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશન। ભારતમાં વરસાદના પાણીનું સંગ્રહ ફરજિયાત બનાવનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તમિલનાડુ બન્યું છે। વરસાદનું પાણીનો સંગ્રહ કરવો ફરજિયાત કરી દીધો છે। ડેઝર્ટ ફોક્સ એટલે કે રણનું શિયાળ તરીકે કોણ જાણીતું છે? જનરલ ઇરવિન રોમેલ। મોહેંજો-દડોનો અર્થ શું થાય છે? મળદાઓનો ટેકરો।
માઉન્ડ ઓફ ધ ડેડ. ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. પ્રથમ ઉપદેશ તેઓએ સારનાથમાં આપ્યો હતો. ભારતનો નેપોલિયન કોને કહેવામાં આવે છે? ભારતનો નેપોલિયન સમુદ્રગુપ્ત. મહાત્મા ગાંધીએ કરો યા મરોનો નારો કયા આંદોલન દરમિયાન આપ્યો હતો? હિન્દ છોડો આંદોલન દ્વારા, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી, WC બેનર્જી. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? રાસબિહારી બોઝ દ્વારા કરવામાં આવી હતી અને સુભાષચંદ્ર બોઝે તેનું નેતૃત્વ સંભાળ્યું હતું. રાણીની વાવ કયા રાજ્યમાં આવેલી છે? ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં પાટણ શહેરની બાજુમાં આવેલી છે રાણીની વાવ, જે રાણી ઉદયમતી દ્વારા તેમના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં બનાવવામાં આવી હતી. 7 માળ ઊંડી આ વાવ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને સ્થાન મળેલું છે અને 100 રૂપિયાની નોટની પાછળના ભાગમાં પણ તેને સ્થાન મળેલું છે. અકબરનામું કોણે લખ્યું હતું? અબુલ ફઝલ દ્વારા છે તે લખવામાં આવ્યું હતું. અકબર છે તે નિરક્ષર હતા, જેના કારણે અબુલ ફઝલે અકબરનામું લખ્યું હતું. ભારતના લોહ પુરુષ તરીકે કોણ જાણીતું છે? ધ આયરન મેન ઓફ ઇન્ડિયા, સરદાર વલ્લભભાઈ પટેલ. કઈ લડાઈ પછી અશોકે યુદ્ધ છોડી દીધું હતું? કલિંગનું યુદ્ધ પછી છોડી દીધું હતું. પછી તેઓએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. રક્તનો લાલ રંગ કયા પ્રોટીનને કારણે હોય છે? હિમોગ્લોબિનના કારણે હોય છે. પ્રકાશ વર્ષ લાઇટ યર કોનો એકમ છે? અંતરનો એકમ છે. અહીંથી પૃથ્વીથી સૂર્યનું અથવા ચંદ્રનું અંતર માપવું હોય તો તે પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યરમાં માપવામાં આવે છે. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? H2O છે. કયો દેશ સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાય છે? ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે. રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે? રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. દર 2 વર્ષે 1/3 લોકો છે તે રિટાયર થાય છે અને 1/3ની જ ભરતી કરવામાં આવે છે. એટલે આ રીતે ટોટલ એક વ્યક્તિ જો સિલેક્ટ થાય રાજ્યસભા માટે તો તે 6 વર્ષ માટે રહે છે, પછી રિટાયર થાય છે. રાજ્યસભા છે તે કેન્દ્રનું ઉપલું ગૃહ છે અને રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. આ વિખેરાતી નથી. જ્યારે લોકસભા છે તે દર 5 વર્ષે વિખેરાય છે અને લોકસભાના સભ્યનો કાર્યકાળ પણ 5 વર્ષનો હોય છે. અહીં પ્રશ્ન એક એ છે કે રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ 6 વર્ષ છે, તો રાજ્યસભાના અધ્યક્ષ જે છે તેનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? 42મો સુધારો 1976 દ્વારા ઉમેરવામાં આવી, જેને મિની કોન્સ્ટિટ્યુશન પણ કહે છે. મૂળભૂત ફરજો કેટલી છે આપણી? 11 મૂળભૂત ફરજો છે. અને મૂળભૂત હક કેટલા છે? તો વર્તમાનમાં 6 મૂળભૂત હક આપણા રહેલા છે. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ? 25 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવાય છે? 29 ઓગસ્ટના રોજ. ત્યારે શું હોય છે? તો મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ છે, જેને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડન ગર્લ તરીકે કઈ ભારતીય એથ્લેટ જાણીતી છે? તો તે છે PT ઉષા. ક્રિકેટના 2 વિકેટ વચ્ચેનું અંતર કેટલું હોય છે? 22 યાર્ડ અંતર હોય છે 2 વિકેટ વચ્ચેનું. કયો દેશ રાઇઝિંગ સનની ભૂમિ તરીકે ઓળખાય છે? ઉગતા સૂર્યનો દેશ એ છે જાપાન. જાપાનમાં સૌથી પહેલા સૂર્યોદય થાય છે.
ભારતમાં નોટબંધી એટલે કે ડિમોનિટાઇઝેશન ક્યારે જાહેર કરવામાં આવી હતી? 8 નવેમ્બર 2016ના રોજ. ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 સપ્ટેમ્બરના રોજ ઓઝોન દિવસ ઉજવાય છે. ડાયમંડ કઈ રમત સાથે સંબંધિત છે? બેઝબોલ સાથે સંબંધિત છે. વંદે માતરમ ગીત કોણે લખ્યું છે? બંકિમચંદ્ર ચેટર્જીએ લખ્યું છે. કઈ ધાતુ મનુષ્ય દ્વારા સૌપ્રથમ ઉપયોગમાં લેવાઈ હતી? તાંબુ એટલે કે કોપર સૌપ્રથમ ઉપયોગમાં લેવાઈ હતી. ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે? ઇન્દોર સિટી છે તે સૌથી સ્વચ્છ શહેર છે. હડપ્પા સભ્યતાની શોધ ક્યારે થઈ હતી? ઈસવીસન 1921માં થઈ હતી. ચાણક્યનું અન્ય નામ શું હતું? વિષ્ણુગુપ્ત અથવા કૌટિલ્ય, બેમાંથી તમે ગમે તે કહી શકો. તારીખ એ હિન્દ કિતાબ ઉલ હિન્દ પુસ્તક કોણે લખ્યું હતું? અલ બરૂની દ્વારા લખવામાં આવ્યું છે. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? છત્રપતિ શિવાજી મહારાજ. દિલ્હી સલ્તનત પર શાસન કરનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાના. હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલી વાર હોય છે? 1 મિનિટમાં હૃદય કેટલી વખત ધડકે છે? તો 72 વખત ધડકે છે સામાન્ય રીતે. ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું હતું? મેગેસ્થનીસ દ્વારા લખવામાં આવ્યું હતું. મૌર્ય સામ્રાજ્યની ઘણી બધી માહિતી તેમાંથી મળે છે. બ્રિટિશ ભારતમાં બંગાળનું વિભાજન કયા વર્ષે થયું હતું? 1905માં વિભાજન થયું હતું બંગાળના ભાગલા. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. ખુદાઈ ખિદમતગાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી? ખાન અબ્દુલ ગફાર ખાને કરી હતી. હિન્દ સ્વરાજ પુસ્તકના લેખક કોણ છે? મહાત્મા ગાંધી છે. ભારતીય અશાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? બાલ ગંગાધર તિલક. ભારત છોડો આંદોલન કયા વર્ષે શરૂ થયું? 1942માં શરૂ થયું હતું. અજંતા અને ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. અજંતા, ઇલોરા અને એલિફન્ટા ત્રણ ગુફાઓ છે તે મહારાષ્ટ્રમાં છે. ગુપ્ત યુગનો રાષ્ટ્રીય કવિ કોણ હતો? કવિ કાલિદાસ. તરાઈનની બીજી લડાઈ ક્યારે થઈ હતી? ઈસવીસન 1192માં થઈ હતી. પંચતંત્રના લેખક કોણ છે? વિષ્ણુ શર્મા છે. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ ગવર્નર કોણ હતો? ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા હતો. ભારતીય પુનર્જાગરણના પિતા તરીકે કોણ ઓળખાય છે? રાજા રામમોહન રોય. ગદર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? લાલા હરદયાલ દ્વારા કરવામાં આવી હતી. વેદોની કુલ સંખ્યા કેટલી છે? 4 વેદ છે. સિંધુ ખીણ સભ્યતાનું બંદર શહેર કયું હતું? લોથલ હતું, જે ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલું છે. પ્રથમ જૈન સભા ક્યાં યોજાઈ હતી? પાટલીપુત્રમાં યોજાઈ હતી. પાટલીપુત્ર એટલે હાલ બિહારમાં આવેલું પટના, જે બિહારની રાજધાની છે. મુઘલ સામ્રાજ્યની સત્તાવાર ભાષા કઈ હતી? ફારસી ભાષા હતી. સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ થાય છે? ભાગ 3માં મૂળભૂત અધિકારો આપેલા છે. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજા રામમોહન રાય દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના થઈ હતી. ભારતીય બંધારણની હૃદય અને આત્મા કયા અનુચ્છેદને કહેવાય છે? અનુચ્છેદ 32 બંધારણનું હૃદય અને આત્મા. એમાં શું આવેલું છે? તો અનુચ્છેદ 32માં 5 પ્રકારની અલગ અલગ રીત આપેલી છે.
ભારતમાં સંસદના 2 સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમયગાળો હોઈ શકે છે? 6 મહિના હોઈ શકે છે, વધુમાં વધુ. ભારતના રાષ્ટ્રપતિને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મહાભિયોગ કહેવામાં આવે છે. નાણાં ખરડો કયા ગૃહમાં જ રજૂ કરી શકાય છે? જો નાણાં ખરડો હોય તો તે ફરજિયાત લોકસભામાં રજૂ કરવો પડે છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ દ્વારા દરેક રાજ્યના રાજ્યપાલની નિમણૂક થાય છે. બંધારણમાં કયા સુધારા દ્વારા મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી? હાલ મતદાન કરવાની ઉંમર છે તે 18 વર્ષ છે, જે પહેલાં 21 વર્ષ હતી. ક્યારે ઘટાડવામાં આવી? 61મો બંધારણીય સુધારો 1989ના રોજ સુધારવામાં આવી હતી. રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કયા અનુચ્છેદ હેઠળ કરી શકાય છે? રાષ્ટ્રીય કટોકટી. જવાબ આવશે અનુચ્છેદ 352. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા. કયા બંધારણીય સુધારા દ્વારા દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો મળ્યો? 69મો સુધારો. ભારતમાં નાગરિકતાના નિયમો કોણ બનાવે છે? સંસદ બનાવે છે. પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ હતી? રાજસ્થાન રાજ્યમાં થઈ હતી. નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક CAG કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કયા અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે? રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન. જવાબ આવશે અનુચ્છેદ 356 દ્વારા. ભારતમાં કાયદા બનાવવાની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો તે છે સંસદ. સંસદમાં શું આવે? તો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. સામ્યવાદી શબ્દ બંધારણની પ્રસ્તાવનામાં કયા સુધારા દ્વારા ઉમેરાયો? 42મો સુધારો. પંચતંત્રનો મૂળ હેતુ શું હતો? શાસકોના પુત્રોને નૈતિક શિક્ષણ આપવું વાર્તાઓ દ્વારા. રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ હોય છે. બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે? ભાગ 4માં. ભારતમાં કેન્દ્રીય સ્તરે માહિતી અધિકાર કાયદો એટલે કે RTI ક્યારે અમલમાં આવ્યું? રાઇટ ટુ ઇન્ફોર્મેશન. જવાબ આવશે 2005માં. હેબિયસ કોર્પસ એ શું છે? તો તે એક રીટ છે. રક્ત ગંઠાઈ જવામાં કયું વિટામિન મદદ કરે છે? વિટામિન K. જ્યાં આપણને વાગ્યું હોય ને લોહી નીકળતું હોય ને થોડી વારમાં તે ગંઠાઈ જાય તો તેમાં શું કામ કરી રહ્યું હોય છે? વિટામિન K. હસવા માટે જવાબદાર વાયુ એટલે કે લાફિંગ ગેસ કયો છે? લાફિંગ ગેસ. જવાબ આવશે નાઇટ્રસ ઓક્સાઇડ N2O. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે? 37°C. જો ફેરનહીટમાં પૂછે તો 98.6°F. જવાબ આવશે. બંને યાદ રાખવું, કોઈ પણ પૂછાય છે. ઓહમ કોનો એકમ છે? વિદ્યુત અવરોધનો એકમ છે. પાણીમાં ડૂબેલ સિક્કો કયા કારણોસર ઉપર તરફ ઉઠેલો દેખાય છે? પ્રકાશનું વક્રીભવનના કારણે. બેટરીમાં કયો એસિડ વપરાય છે? સલ્ફ્યુરિક એસિડ H2SO4 વપરાય છે. કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? રૂમ ટેમ્પરેચરમાં પણ પ્રવાહી સ્વરૂપે રહે છે. તો તે છે પારો એટલે કે મર્ક્યુરી. અવાજની ઝડપ સૌથી વધુ કયા માધ્યમમાં હોય છે? સ્ટીલમાં સૌથી વધુ હોય છે, એટલે કે ઘન માધ્યમમાં હોય છે, પરંતુ સ્ટીલમાં સૌથી વધુ અવાજ આવે છે. DNAનું પૂરું નામ શું છે? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. DNA ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ઇન્સ્યુલિન કયા અંગમાંથી ઉત્પન્ન થાય છે?
સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે, જેને પેનક્રિયાઝ કહે છે. કેલેરી કોનો એકમ છે? ઉષ્મા અથવા ઉર્જાનો એકમ છે. ઉષ્મા એટલે હીટ અથવા ઉર્જા એટલે એનર્જી. કયો ગ્રહ સવારનો તારો તરીકે ઓળખાય છે? સવારનો તારો, ભોરનો તારો, સાંજનો તારો બધું આને કહેવાય છે. એ છે શુક્ર ગ્રહ, વેનસ. પાવરનો એસઆઈ એકમ શું છે? વોટ છે. માનવ શરીરમાં કેટલી જોડ પાંસળીઓ હોય છે? 12 જોડ હોય છે. સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં કોણ રૂપાંતરિત કરે છે? સોલર સેલ કરે છે. જે આપણે સોલાર પેનલ ઉપર લગાવીએ છીએ તેના દ્વારા સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે સોલાર સેલ છે તે અગત્યની ભૂમિકા ભજવે છે. રેડિયમની શોધ કોણે કરી હતી? મેરી ક્યુરી અને પિયર ક્યુરીએ કરી હતી. રેડિયમની શોધ બદલ મેરી ક્યુરીને નોબેલ પ્રાઇઝ પણ મળેલું હતું. મેડમ મેરી ક્યુરી છે તેને 2 વખત નોબેલ પ્રાઇઝ મળેલું છે. સપાટી પરથી થતા પાણીના બાષ્પીભવનની પ્રક્રિયાને શું કહે છે? બાષ્પીભવન કહે છે. ગ્રેફાઇટ એ શું છે? કાર્બનનો એક અપરૂપ છે. કયા વિટામિનને હોર્મોન પણ માનવામાં આવે છે? વિટામિન ડી. રબરને મજબૂત બનાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? વલ્કેનાઇઝેશનનો ઉપયોગ થાય છે. કયા દેશને 1000 સરોવરોની ભૂમિ કહેવાય છે? ફિનલેન્ડ 1000 સરોવરોની ભૂમિ. વિશ્વનો સૌથી મોટો દ્વીપ એટલે કે આઇલેન્ડ કયો છે? ગ્રીનલેન્ડ છે. બ્રહ્મપુત્રા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? જમુના કહેવામાં આવે છે. ટોરન્ટો શહેર કયા દેશમાં આવેલું છે? કેનેડા દેશમાં આવેલું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ન્યૂયોર્કમાં આવેલું છે. બ્રિક્સ સંગઠનના સભ્યો ક્યાં છે? તો બ્રિક્સ સંગઠનમાં પ્રથમ આપણે જે રેડ આપેલા છે તે બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચીન અને એસ એટલે સાઉથ આફ્રિકા. આ 5 દેશો, જે 6 દેશો છે બ્રિક્સ 5 દેશો હતા અને તેમાં બીજા 6 દેશો ઉમેરવામાં આવ્યા છે નવા. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, યુએઈ અને ઇન્ડોનેશિયા. છેલ્લે જોડાયું ઇન્ડોનેશિયા. તો હવે કેટલા છે? ટોટલ 11 છે. પહેલા કેટલા હતા? 5 હતા, એ પણ યાદ રાખજો. અને આ 5ના નામ પરથી જ આ બ્રિક્સ નામ પડેલું છે. યુરોપનું રમતનું મેદાન કયો દેશ કહેવાય છે? સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે. સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે? જુલાઈનો પ્રથમ શનિવાર હોય ત્યારે આ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ કયું છે? સુપિરિયર લેક. એમેઝોન જંગલો કયા ખંડમાં આવેલા છે? દક્ષિણ અમેરિકામાં આવેલા છે. ગોલ્ડન ટેમ્પલ ક્યાં આવેલું છે? જે સુવર્ણ મંદિર છે તે અમૃતસર, પંજાબમાં આવેલું છે. તાજમહેલ કયા મુગલ શાસકે બનાવ્યો હતો? શાહજહાંએ બનાવ્યો હતો, જે આગ્રામાં આવેલો છે. કથકલી કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? કેરળ રાજ્યનું છે કથકલી. કયા દિવસે વિશ્વ યોગ દિવસ, ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવવામાં આવે છે? 21 જૂનના રોજ હોય છે. અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે? કાબુલ. ઇન્ટરપોલનું મુખ્ય મથક ક્યાં છે? લિયોન, ફ્રાન્સમાં આવેલું છે ઇન્ટરપોલનું મુખ્ય મથક. ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે જીટી રોડનું નિર્માણ કોણે કરાવ્યું હતું? શેરશાહ સૂરીએ કરાવ્યું હતું. ચાઇનાનો શોક, સોરો ઓફ ચાઇના કઈ નદીને કહેવામાં આવે છે? હાંગહો નદી, જેને યેલો રિવર પણ કહે છે, જેને ચાઇનાનો શોક કહે છે.
યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે? 5 છે. ઓલિમ્પિક ગેમ્સ કેટલા વર્ષના અંતરે યોજાય છે? કેટલા વર્ષ પછી હોય છે? 4 વર્ષના અંતરાલે યોજાય છે. કયા દેશને પવનચક્કીઓનો દેશ કહેવાય છે? નેધરલેન્ડ્સને કહેવાય છે. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી, મહાગુજરાત આંદોલન પછી. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો એ છે કચ્છ જિલ્લો. મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. પ્રખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં આવેલું છે. ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા જેવી નવલકથાઓ કોણે લખી છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. તેઓનો જન્મ છે તે ભરૂચમાં થયો હતો. ગુજરાતમાં કુલ કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? 2 જ્યોતિર્લિંગ આવેલા છે. પ્રથમ છે સોમનાથ અને બીજું છે નાગેશ્વર. એક ગીર સોમનાથ જિલ્લામાં છે, બીજું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. સાળંગપુર કયા ભગવાનના મંદિર માટે જાણીતું છે? હનુમાનજીના મંદિર માટે જાણીતું છે. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? આહવા, ડાંગનું આહવા. ગુજરાતમાં સૌથી મોટો મેળો કયો છે? વોઠાનો મેળો સૌથી મોટો મેળો છે, જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? 1917માં કરી હતી. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ, જેને ઇંગ્લિશમાં ગ્રેટર ફ્લેમિંગો કહે છે. ચાલુક્ય વંશનો સૌથી પ્રખ્યાત રાજા કોણ હતો? સિદ્ધરાજ જયસિંહ. ગુજરાતમાં લીલી નાઘેર તરીકે કયો વિસ્તાર ઓળખાય છે? ચોરવાડથી ઉનાની આસપાસનો વિસ્તાર. સૌરાષ્ટ્રના કયા મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાન પણ બન્યા હતા? મોરારજી દેસાઈ. લેન્સની શક્તિ માપવાનો એકમ શું છે? ડાયોપ્ટર છે. કયો ધાતુ હવામાં ખુલ્લો મૂકવાથી જ્યોત પકડી લે છે? ફોસ્ફરસ. ફોસ્ફરસને જો હવામાં ખુલ્લો મૂકવામાં આવે અને ઓક્સિજનના સંપર્કમાં આવે તો તે સીધી આગ પકડી લે છે. બાયોગેસનું મુખ્ય ઘટક શું છે? મિથેન છે, CH4. ગોલ્ડન રાઈસ કયા વિટામિનથી સમૃદ્ધ છે? વિટામિન એ. ગોલ્ડન રાઈસમાં વિટામિન એ વધુ હોય છે. પાણીની અંદર ધ્વનિ માપવા માટે કયું સાધન વપરાય છે? હાઇડ્રોફોન વપરાય છે. કયા તાપમાન પર સેલ્સિયસ અને ફેરનહીટ સ્કેલ સમાન હોય છે? -40° પર સેલ્સિયસ અને ફેરનહીટ બંને સમાન થઈ જાય છે. માનવ શરીરમાં કયું અંગ બ્લડ બેંક તરીકે ઓળખાય છે? બરોડ એટલે કે સ્પ્લીન. સૂર્યના પ્રકાશમાં કુલ કેટલા રંગો હોય છે? 7 રંગો હોય છે. પેરિસ્કોપમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? પ્રકાશનું પરાવર્તનનો ઉપયોગ થાય છે. રિફ્લેક્શન ઓફ લાઇટ. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? જે થોમ્સન દ્વારા કરવામાં આવી હતી. મનુષ્યના લોહીનું pH મૂલ્ય લગભગ કેટલું હોય છે? 7.4, જે સહેજ અલ્કલાઇન હોય છે. 7.4 pH હોય છે, યાદ રાખજો. સૌથી હલકો વાયુ કયો છે? હાઇડ્રોજન સૌથી હલકો વાયુ છે. કયો રંગ પ્રકાશ સંશ્લેષણ માટે સૌથી વધુ અસરકારક છે? લાલ રંગ. ફ્યુઝ વાયર કયા ગુણધર્મ પર કામ કરે છે? આપણા ઘરમાં જે ફ્યુઝ હોય તેમાં વાયર આપવામાં આવેલો હોય, લાઇટમાં વધારો ઘટાડો થાય તો તે વાયર બળી જાય છે. તો જવાબ આવશે ઉચ્ચ પ્રતિકાર અને નીચું ગલનબિંદુ ધરાવતો વાયર હોય છે. કોષનું પાવર હાઉસ કોને કહેવામાં આવે છે? માઇટોકોન્ડ્રિયા કોષનું પાવર હાઉસ. ડોપલર અસર શાનાથી સંબંધિત છે?
ધ્વનિ સાઉન્ડ સાથે સંબંધિત છે. કમ્પ્યુટરનું મગજ કોને કહેવાય છે? CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એસીને ડીસીમાં કોણ રૂપાંતરિત કરે છે? એસી કરંટ હોય તેને ડીસી કરંટમાં. રેક્ટિફાયર છે તે એસીને ડીસીમાં રૂપાંતરિત કરે છે. છોડના કયા ભાગ દ્વારા પાણીનું શોષણ થાય છે? મૂળ દ્વારા એટલે કે રૂટ્સ દ્વારા છે તે શોષણ થાય છે પાણીનું. કયા વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો? આઇઝેક ન્યૂટન દ્વારા આપવામાં આવ્યો છે. આલ્કોહોલનું મુખ્ય ઘટક શું છે? ઇથેનોલ છે. એનું સૂત્ર પણ આપેલું છે C2H5OH. કયું સાધન ભૂકંપની તીવ્રતા માપે છે? સિસ્મોગ્રાફ દ્વારા ભૂકંપની તીવ્રતા મપાય છે. ટીબી એટલે કે ક્ષય રોગ કયા બેક્ટેરિયાથી થાય છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા થાય છે ટીબી. ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી? હન્સ લિપર્સેએ કરી હતી. જોકે ગેલિલિયોએ તેને વિકસાવ્યું અને ખગોળશાસ્ત્ર માટે ઉપયોગ કર્યો હતો. તો હન્સ લિપર્સે અને ગેલિલિયો બંનેને યાદ રાખજો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પિતા કોણ ગણાય છે? એઆઈના પિતા જોન મેકાર્થી. ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? અરવલ્લી પર્વતમાળા છે. ભારતીય માનક સમય IST ગ્રીનવિચ મીન ટાઈમ એટલે કે GMTથી કેટલો આગળ છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ગ્રીનવિચ મીન ટાઈમ કરતાં 5.5 કલાક છે તે આગળ છે. 5 કલાક અને 30 મિનિટ. મિત્રો, આમાં ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કયા શહેરને કહેવામાં આવે છે? બેંગ્લોરને કહેવામાં આવે છે. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી ક્યાં આવેલો છે? માઉન્ટ ટોકોપેક્સી છે જે ઇક્વાડોરમાં આવેલો છે. વાહન વ્યવહારમાં વપરાતા રિયર વ્યૂ મિરરમાં કયા અરીસાનો અથવા તો કાચનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ગ્રાન્ડ કેન્યન કઈ નદી પર આવેલો છે? કોલોરાડો નદી પર ગ્રાન્ડ કેન્યન આવેલ છે. ભારતનું કયું રાજ્ય 5 નદીઓની ભૂમિ તરીકે ઓળખાય છે? પંજાબ. સહ્યાદ્રી તરીકે કઈ પર્વતમાળા ઓળખાય છે? પશ્ચિમી ઘાટ છે, વેસ્ટર્ન ઘાટ, તે સહ્યાદ્રી તરીકે ઓળખાય છે. ઓઝોન સ્તર વાતાવરણના કયા સ્તરમાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. કયા દેશને પૂર્વનું મોતી કહેવામાં આવે છે? શ્રીલંકા. વિશ્વનું સૌથી મોટું કોરલ રીફ કયું છે? ગ્રેટ બેરિયર રીફ છે જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? અસમ રાજ્ય. કયો દેશ ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે? જિબ્રાલ્ટરની સામુદ્ર ધોની જોડે છે. ક્યુબાની રાજધાની કઈ છે? હવાના છે. વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? ટોક્યો, જે જાપાન દેશમાં આવેલું છે. ભારતમાં ચંદનના વૃક્ષો કયા રાજ્યમાં સૌથી વધુ જોવા મળે છે? કર્ણાટક રાજ્યમાં. પૃથ્વીના સૌથી અંદરના સ્તરને શું કહેવામાં આવે છે? આંતરિક કોર, ઇનર કોર કહેવામાં આવે છે. નાયગ્રા ધોધ કઈ 2 લેક વચ્ચે સ્થિત છે? ઇરી અને ઓન્ટારિયો લેક વચ્ચે સ્થિત છે નાયગ્રા ધોધ. ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું તળાવ કયું છે? વુલર તળાવ છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. આબોહવા પરિવર્તન માટે જવાબદાર મુખ્ય કારણ શું છે? ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન.
કયો દેશ મધરાતનો સૂર્ય તરીકે ઓળખાય છે? મધ્યરાત્રિનો સૂર્ય. નોર્વે. ગ્રેટ વિક્ટોરિયા ડેઝર્ટ કયા ખંડમાં આવેલું છે? ઓસ્ટ્રેલિયા ખંડમાં આવેલું છે. વિશ્વની સૌથી ઊંચી પર્વત શૃંખલા કઈ છે? હિમાલય છે. જે માઉન્ટ એવરેસ્ટ છે તે સૌથી ઊંચું સ્થળ છે. કઈ નદી ભારતમાં બ્રહ્મપુત્રા તરીકે પ્રવેશે છે? દિહાંગ નદી છે તે ભારતમાં બ્રહ્મપુત્રા તરીકે આપણે તેને ઓળખીએ છીએ. પેરિસ કઈ નદીના કિનારે આવેલું છે? સીન નદીના કિનારે. હોકીની રમતમાં ગોલ પોસ્ટની ઊંચાઈ કેટલી હોય છે? 7 ફૂટ હોય છે. મેરી કોમ કઈ રમત સાથે સંકળાયેલા છે? બોક્સિંગ સાથે સંકળાયેલા છે. પ્રથમ ભારત રત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? 3 લોકોને આપવામાં આવ્યો હતો. સી રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સીવી રમણ. સંયુક્ત રીતે 1954માં પ્રથમ વખત ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દ્રોણાચાર્ય પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? રમતગમતમાં જે કોચ હોય, કોચિંગ કરતા હોય તેઓને આપવામાં આવે છે દ્રોણાચાર્ય પુરસ્કાર. કયા ભારતીય ક્રિકેટરને માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખવામાં આવે છે? સચિન તેંડુલકર. ગોલ્ફના મેદાનને શું કહેવામાં આવે છે? કોર્સ કહેવામાં આવે છે. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? વ્યક્તિગત રીતે જીત્યો હોય તેવા અભિનવ બિંદ્રા છે, જેઓએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ઓલિમ્પિકમાં. બુલ ફાઇટિંગ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? સ્પેન દેશની રાષ્ટ્રીય રમત છે બુલ ફાઇટિંગ. નોબેલ પુરસ્કાર કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? 6 ક્ષેત્રોમાં અપાય છે નોબેલ પુરસ્કાર. નાગાર્જુન કયા ક્ષેત્રના મહાન વિદ્વાન હતા? બૌદ્ધ ફિલોસોફી અને રસાયણશાસ્ત્રના મહાન વિદ્વાન હતા. ગ્રાન્ડ સ્લેમ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? ટેનિસ સાથે સંકળાયેલો છે. ગુરુદેવ તરીકે કોણ જાણીતું હતું? રવિન્દ્રનાથ ટાગોર. ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી કોણ હતા? ડૉક્ટર BR આંબેડકર. માય ટ્રુથ કોની આત્મકથા છે? માય ટ્રુથ જવાબ આવશે ઇન્દિરા ગાંધીની આત્મકથા છે. ચાઇનામેન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? ક્રિકેટ સાથે સંકળાયેલો છે. વિશ્વનાથ આનંદ કઈ રમત સાથે જોડાયેલા છે? ચેસ એટલે કે શતરંજ. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. ફ્લાઇંગ શીખ તરીકે કોણ જાણીતું છે? મિલ્ખા સિંહ. કયા ભારતીયે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી? રાજા રામમોહન રાય. નેશનલ ગેમ્સ કેટલા વર્ષના અંતરે યોજાય છે? નેશનલ ગેમ્સ છે તે દર 2 વર્ષના અંતરે યોજાય છે. અર્થશાસ્ત્રના પિતા કોને કહેવાય છે? એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા. ભારતમાં આર્થિક વર્ષ ક્યારથી ગણાય છે? 1 એપ્રિલથી 31 માર્ચ. જીએસટીનું પૂરું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIના વડાને શું કહેવામાં આવે છે? તો તેને ગવર્નર કહે છે. પુણેમાં પેશવાનું નિવાસસ્થાન કયું હતું? શનિવારવાડો હતું. સેન્સેક્સ કયા સ્ટોક એક્સચેન્જ સાથે સંકળાયેલ છે? બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE. બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈમાં આવેલું છે. RBIનું મુખ્ય મથક પણ મુંબઈમાં જ છે. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. 5 યર પ્લાનની શરૂઆત કયા વર્ષે થઈ હતી? પંચવર્ષીય યોજના 1951માં શરૂઆત થઈ હતી. કયા ખંડને અંધારિયો ખંડ કહેવામાં આવે છે? આફ્રિકાને અંધારિયો ખંડ કહે છે. ખજુરાહોના મંદિરો કયા વંશના શાસકોએ બનાવ્યા હતા? ચંદેલા વંશના શાસકોએ બનાવ્યા હતા.
વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી યુએસએમાં આવેલું છે, જે અમેરિકાની રાજધાની પણ છે. ઇન્ફ્લેશન એટલે શું? ભાવમાં વધારો અને નાણાંના મૂલ્યમાં ઘટાડો તેને ઇન્ફ્લેશન કહે છે. ઈસરોનું પૂરું નામ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોનું પૂરું નામ થાય છે. ચંદ્રયાન 3 મિશનનું સફળ લેન્ડિંગ ક્યાં થયું હતું? ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થયું હતું. કયા દેશમાં ગીઝાના પિરામિડ આવેલા છે? ઇજિપ્ત દેશમાં આવેલા છે. ગુજરાતના કયા મુખ્યમંત્રીને ઓલિવ ટ્રી ઓફ ગુજરાત કહેવામાં આવતા હતા? ઓલિવ ટ્રી ઓફ ગુજરાત. જવાબ આવશે બળવંતરાય મહેતા. ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા કોણ ગણાય છે? ડૉક્ટર એમ.એસ. સ્વામીનાથન ગણાય છે. લીપુલેખ ઘાટ કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. વિશ્વમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? મૌસીનરામ, જે મેઘાલયમાં આવેલું છે. ભારતની અંદર મેઘાલયમાં મૌસીનરામમાં સૌથી વધુ વરસાદ પડે છે. સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? જો ભારતમાં પૂછે તો કોણાર્ક, જે ઓડિશામાં આવેલું છે તે. ગુજરાતમાં પૂછે તો મોઢેરા, મહેસાણા જિલ્લો. દિવાળીનો તહેવાર મુખ્યત્વે કઈ ધાર્મિક ઘટનાની ઉજવણી કરે છે? રામનું અયોધ્યા પાછા ફરવું. કઈ ભાષાને ઇટાલિયન ઓફ ધ ઈસ્ટ કહેવામાં આવે છે? તેલુગુ ભાષાને ઇટાલિયન ઓફ ધ ઈસ્ટ કહે છે. ઈસ્ટની ઇટાલિયન ભાષા તેલુગુ. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં છે? ફ્રાન્સના પેરિસમાં આવેલું છે. વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવાય છે? 5 જૂનના રોજ હોય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? 8 માર્ચના રોજ. ભારતીય સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? રાષ્ટ્રપતિ હોય છે. કયા તહેવારને રંગોનો તહેવાર કહેવામાં આવે છે? હોળીને. વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે. સિક્કિમની રાજધાની કઈ છે? સિક્કિમ. જવાબ આવશે ગંગટોક. કયું પ્રાણી રણનું જહાજ કહેવાય છે? ઊંટ છે તેને રણનું જહાજ કહે છે. સિંધુ ખીણ સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? લોખંડ, આયરનથી તેઓ અજાણ હતા. પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ કયા કોંગ્રેસ સત્રમાં પસાર થયો? પૂર્ણ સ્વરાજ. લાહોર સત્ર 1929માં. આ સત્રમાં જવાહરલાલ નહેરુ છે તે અધ્યક્ષ હતા. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નેશનલ સાયન્સ ડે ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ઇબ્ન બતુતા કયા દેશનો પ્રવાસી હતો? મોરક્કો દેશનો પ્રવાસી હતો. કયા મુગલ શાસકને જિંદા પીર તરીકે ઓળખવામાં આવતો હતો? જિંદા પીર. ઔરંગઝેબ. મહાત્મા ગાંધીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું? રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. સરદાર સરોવર બંધનો શિલાન્યાસ કોણે કર્યો હતો? જવાહરલાલ નહેરુએ. ડોમિનિકો પેસ કયા રાજાના શાસનકાળમાં વિજયનગરની મુલાકાતે આવ્યો હતો? કૃષ્ણદેવરાય. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી. તેમનો જન્મ આપણા ગુજરાતના મોરબીના ટંકારામાં થયો હતો. વેદો તરફ પાછા વળોનો નારો છે તેઓએ આપેલો છે. સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ તેઓએ લખેલો છે. ઇન્ડિયન નેશનલ આર્મી INAના પ્રથમ કમાન્ડર કોણ હતા? મોહનસિંહ હતા. કેપ્ટન મોહનસિંહ. બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલો છે? પાલી ભાષામાં લખાયેલો છે. 3 પિટક તેમાં આવે છે. દિલ્હીનો લાલ કિલ્લો કયા મુગલ શાસકે બનાવ્યો?
શાહજહાંએ બનાવ્યો હતો? ભારતમાં પ્રથમ રેલવે લાઇન કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ? મુંબઈથી થાણે વચ્ચે 1853માં શરૂ થઈ હતી. કિસાન દિવસ ફાર્મર્સ ડે કોની યાદમાં ઉજવવામાં આવે છે? ચૌધરી ચરણસિંહની યાદમાં ફાર્મર્સ ડે ઉજવાય છે. આત્મીય સભાની સ્થાપના કોણે કરી હતી? રાજા રામમોહન રાયે કરી હતી. ભારતમાં સૌથી વધુ વન વિસ્તાર કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશમાં સૌથી વધુ વન વિસ્તાર છે. ઈસવીસન 1928માં બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? ચીન દેશમાં થઈ હતી કાગળની શોધ. અશોકના શિલાલેખો સૌપ્રથમ કોણે વાંચ્યા હતા? જેમ્સ પ્રિન્સેપે વાંચ્યા હતા, એટલે કે તે લિપિને ઉકેલી હતી, જે પાલી ભાષા છે તે. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? ચાણક્ય હતા. વિષ્ણુગુપ્ત, ચાણક્ય, કૌટિલ્ય 3 નામ છે, યાદ રાખજો. સતી પ્રથાને કયા ગવર્નર જનરલે નાબૂદ કરી હતી? વિલિયમ બેન્ટિકે. રાજા રામમોહન રાયના પ્રયત્નોથી વિલિયમ બેન્ટિકે સતી પ્રથા છે તે નાબૂદ કરી હતી. ભારતમાં ગોલ્ડન પીરિયડ તરીકે કયો યુગ ઓળખાય છે? ભારતનો સુવર્ણ યુગ એ છે ગુપ્ત યુગ. હડપ્પા સભ્યતાનું નૃત્ય કરતી કન્યાનું શિલ્પ ક્યાંથી મળ્યું છે? મોહેન્જો-દડોમાંથી મળ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ કયા વર્ષમાં શરૂ થયું? 1914માં શરૂ થયું. ખિલજી વંશનો સ્થાપક કોણ હતો? જલાલુદ્દીન ખિલજી હતો. વેદો તરફ પાછા ફરોનો નારો કોણે આપ્યો? સ્વામી દયાનંદ સરસ્વતીએ આપ્યો હતો. કયા ભારતીય શાસકને વીણાવાદક તરીકે પણ ઓળખવામાં આવતો? સમુદ્રગુપ્ત. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 1764માં થયું હતું. આશ્રમ શબ્દ સંસ્કૃતમાં કયા 4 તબક્કાઓ માટે વપરાય છે? આશ્રમ શબ્દ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમ. ભારતમાં નાગરિકતા કયા ભાગ હેઠળ આવે છે? ભાગ 2. બંધારણનો ભાગ 2 હેઠળ નાગરિકતા આવે છે. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. ભારતીય સંવિધાનમાં કટોકટીની જોગવાઈઓ કયા દેશમાંથી લેવામાં આવી છે? જર્મની દેશમાંથી લેવામાં આવી છે, જેનું સંવિધાન છે વેઇમર સંવિધાન, તેમાંથી લીધેલી છે કટોકટીની જોગવાઈઓ. ભારતમાં સાંપ્રત યાદી પર કાયદો કોણ બનાવી શકે છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને બનાવી શકે છે. 3 પ્રકારની યાદીઓ છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સાંપ્રત એટલે કે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં રાજ્ય સરકાર પણ કાયદો બનાવી શકે અને કેન્દ્ર સરકાર પણ બનાવી શકે છે. જો રાજ્ય સરકારે કોઈ કાયદો બનાવ્યો હોય અને તેના પર જ કેન્દ્ર સરકાર પણ કોઈ કાયદો બનાવે છે, તો કેન્દ્ર સરકારનો કાયદો છે તે માન્ય રહે છે. વેલ્લોરનો બળવો કયા વર્ષે થયો હતો? 1806માં થયો હતો. ભારતમાં રાષ્ટ્રપતિને શપથ કયા અનુચ્છેદ હેઠળ લેવડાવવામાં આવે છે? અનુચ્છેદ 60 હેઠળ લેવડાવવામાં આવે છે. રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. ફ્લાઇંગ ક્લબ સ્થાપનાર પ્રથમ ભારતીય કોણ હતા? જે.આર.ડી. ટાટા હતા. 0 ઓવરનો સમયગાળો ભારતીય સંસદમાં કયો છે? પ્રશ્નકાળ પછીનો સમય, સામાન્ય રીતે 12 વાગ્યાનો સમય છે, બપોરના 12 PM, તેને 0 ઓવરનો સમયગાળો કહે છે. ભારતના પ્રથમ કાયદા અધિકારી કોણ છે? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. ગંગા નદીને ભારતીય બંધારણમાં રાષ્ટ્રીય નદી ક્યારે જાહેર કરવામાં આવી? 2008માં ગંગાને આપણી રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી. રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? 1952માં થઈ હતી. ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ પ્રથમવાર ક્યારે થયું? ઈસવીસન 1969માં થયું હતું. સેબીનું પૂરું નામ શું છે? SEBI, સેબી.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી વિશે વારંવાર પ્રશ્નો પૂછાય છે, તમને ખ્યાલ હોવો જોઈએ. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી છે તે જેટલા પણ શેર માર્કેટ છે તે બધાને રેગ્યુલેટ કોણ કરે છે? સેબી કરે છે. કયા બંધારણીય સુધારા દ્વારા દલિતો માટે અનામતની જોગવાઈ 10 વર્ષ માટે લંબાવવામાં આવે છે? તો દર 10 વર્ષે થતો સુધારો, દાખલા તરીકે 104મો સુધારો, દર 10 વર્ષે આ જે અનામત છે તેને વધારી દેવામાં આવે છે નેક્સ્ટ 10 વર્ષ માટે. ભારતમાં ગરીબી રેખાના આંકડા કોણ બહાર પાડે છે? નીતિ આયોગ. અગાઉ જે યોજના આયોગ હતું તે હવે નીતિ આયોગ છે. નીતિ આયોગ દ્વારા ગરીબી રેખાના આંકડા છે તે બહાર પાડવામાં આવે છે. ભારતમાં પ્રથમ છાપખાનું એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ કયા યુરોપિયન લોકો દ્વારા સ્થાપવામાં આવ્યું હતું? પોર્ટુગીઝો દ્વારા સ્થપાયું હતું. ચોથો સ્તંભ તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રેસ અથવા તો મીડિયા. નાણાં પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 280 હેઠળ નાણાં પંચની રચના થયેલી છે. ભારતમાં નાગરિક સેવાઓ એટલે કે સિવિલ સર્વિસના પિતા કોણ ગણાય છે? લોર્ડ કોર્નવોલિસ ગણાય છે. ભારતમાં સૌથી મોટી કર સુધારણા કઈ ગણાય છે? વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી. ભારતમાં નાણાકીય કટોકટીની ઘોષણા કેટલી વાર કરવામાં આવી છે? એક પણ વાર નહીં. નાણાકીય કટોકટી હજી સુધી આપણા દેશમાં લાગુ પડી નથી. ભૂદાન આંદોલનના પ્રણેતા કોણ હતા? વિનોબા ભાવે હતા. લોકસભાના સ્પીકર કોને પોતાનું રાજીનામું આપે છે? લોકસભાના ડેપ્યુટી સ્પીકરને આપે છે. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1935માં થઈ હતી. ભારતીય સંવિધાનમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશમાંથી લીધો છે? બ્રિટનમાંથી લીધો છે, યુકે, યુનાઇટેડ કિંગડમ. આયોજન પંચનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? નીતિ આયોગ રાખવામાં આવ્યું છે. ભારતીય ચલણ પર કેટલી ભાષાઓ લખેલી હોય છે? જે આપણે નોટ હોય 100 રૂપિયાની, 500 રૂપિયાની કોઈ પણ નોટ હોય તો તેમાં કેટલી ભાષાઓમાં લખાયેલું હોય છે? તો 17. હિન્દી અને અંગ્રેજી સહિત 17 ભાષાઓમાં લખાણ હોય છે. ગ્રામસભાની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત યોજાવી જોઈએ? 2 વખત યોજાવી જોઈએ. માનવ અધિકાર દિવસ એટલે કે હ્યુમન રાઇટ્સ ડે ક્યારે ઉજવાય છે? 10 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ કયું છે? ઓક્સિજન છે. મહાબલીપુરમના રથ મંદિરો કોણે બનાવ્યા હતા? પલ્લવ રાજા નરસિંહ વર્મન પ્રથમે બનાવ્યા હતા. કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે? સુપ્રીમ કોર્ટની સલાહ 143, અનુચ્છેદ 143. ભારતમાં કયા રાજ્યમાં સૌપ્રથમ ઈ વોટિંગની સુવિધા આપવામાં આવી? ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ છે ઈ વોટિંગની સુવિધા આપવામાં આવી હતી. કયો એસિડ વિટામિન સી તરીકે ઓળખાય છે? એસ્કોર્બિક એસિડ વિટામિન સી તરીકે ઓળખાય છે. એટમ બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પરમાણુ વિખંડન પર એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન પર કાર્ય કરે છે. માનવ શરીરમાં ક્રોમોઝોમની કેટલી જોડીઓ હોય છે? 23 જોડીઓ હોય છે. બ્રાસ કઈ 2 ધાતુઓનું મિશ્રણ છે? તાંબુ એટલે કે કોપર અને જસત એટલે ઝીંક, કોપર અને ઝીંકનું મિશ્રણ છે બ્રાસ. રેફ્રિજરેટરમાં ઠંડક માટે કયો વાયુ વપરાય છે? ફ્રીઓન વપરાય છે. છોડ કયા વાયુનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણ માટે કરે છે? કાર્બન ડાયોક્સાઇડ CO2. ફાયર એક્સટિંગ્યુશર એટલે કે અગ્નિશામકમાં કયો વાયુ વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડ CO2 વપરાય છે. અગ્નિશામક એટલે જે આગ બુઝાવવા માટેના બાટલા તમે લાલ કલરના જોયા હશે તેની અંદર શું હોય? કાર્બન ડાયોક્સાઇડ હોય છે. સામાન્ય મીઠાનું રાસાયણિક નામ શું છે?
સોડિયમ ક્લોરાઇડ NaCl ઘણી વખત પૂછાયેલું છે, ખાસ યાદ રાખજો. અલ્ટ્રાસાઉન્ડમાં કઈ આવર્તનના તરંગો વપરાય છે? 20,000 હર્ટ્ઝથી વધુના તરંગો વપરાય છે અલ્ટ્રાસાઉન્ડમાં. સાપના ઝેરનો અભ્યાસ કયા નામથી ઓળખાય છે? સાપના ઝેરનો અભ્યાસ જવાબ આવશે ઓફિયોલોજી. કયા વિટામિનને સૂર્યપ્રકાશ વિટામિન કહેવામાં આવે છે? વિટામિન ડી, જે સૂર્યપ્રકાશમાંથી મળે છે. પાણીનું મહત્તમ ઘનત્વ કયા તાપમાને હોય છે? 4° સેલ્સિયસે મહત્તમ ઘનત્વ હોય છે પાણીનું. કમ્પ્યુટરમાં બાઇટ એટલે કેટલી બીટ થાય? 1 બાઇટ બરાબર કેટલી બીટ? 8 બીટ મળી અને 1 બાઇટ બને છે. રક્તદાન માટે કેટલું તાપમાન જરૂરી છે? 37° સેલ્સિયસ હોવું જોઈએ, સામાન્ય શરીરનું તાપમાન છે. કયા ઉપકરણનો ઉપયોગ પૃથ્વીનું તાપમાન માપવા માટે થાય છે? થર્મોમીટરનો ઉપયોગ થાય છે. સૌથી મોટી કોશિકા કઈ છે? શાહમૃગનું ઈંડું. એડ્સ કયા વાયરસથી થાય છે? HIV દ્વારા થાય છે. હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પરમાણુ સંલયન પર કામ કરે છે. દૂધમાં કઈ શર્કરા હાજર હોય છે? લેક્ટોઝ હાજર હોય છે. કૃત્રિમ વરસાદ માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે? સિલ્વર આયોડાઇડનો ઉપયોગ થાય છે. ક્લોરોફિલમાં કઈ ધાતુ હાજર હોય છે? મેગ્નેશિયમ એટલે કે Mg હોય છે. કઈ નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે? ગોદાવરી નદી. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? કુલ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન પર કામ કરે છે. ઇન્ટરનેટ માટે ઓપ્ટિકલ ફાઇબરનો યુઝ થાય છે. ઈમેલના જનક કોણ છે? રે ટોમલિન્સન છે. વિશ્વ વન્યજીવ દિવસ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે ક્યારે ઉજવાય છે? 3 માર્ચના રોજ હોય છે. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ગંગા છે. 2008માં બંધારણમાં તેને એડ કરવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી નહેર કઈ છે? સુએજ નહેર. ટાઇટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબી ગયું હતું? ટાઇટેનિક જહાજ છે તે એટલાન્ટિક મહાસાગરમાં ડૂબ્યું હતું. લેન્ડ ઓફ થંડરબોલ્ટ કયા દેશને કહેવામાં આવે છે? ભૂટાન દેશને કહે છે લેન્ડ ઓફ થંડરબોલ્ટ. ભારતનો કયો ભાગ આર્કટિકમાં પણ સંશોધન કરે છે? હિમાદ્રી બેઝ સ્ટેશન દ્વારા આર્કટિકમાં છે તે સંશોધન થાય છે. ભારતીય તટરક્ષક દિવસ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 1 ફેબ્રુઆરીના રોજ. બિહુ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? આસામ રાજ્યનો છે. સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? ફૂટબોલ સાથે. સંદેશા વ્યવહાર માટે કયા પ્રકારના ઉપગ્રહોનો ઉપયોગ થાય છે? જીઓ સ્ટેશનરી ઉપગ્રહનો ઉપયોગ થાય છે. કન્હર નદી કયા 2 રાજ્યોની સરહદ બનાવે છે? ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે આવેલી છે કન્હર નદી. ફાધર ઓફ ઇકોનોમિક્સ કોણ ગણાય છે? એડમ સ્મિથ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCનું મુખ્ય મથક ક્યાં છે? દુબઈમાં છે. વિશ્વની સૌથી લાંબી જમીની સરહદ કયા 2 દેશો વચ્ચે છે? કેનેડા અને USA વચ્ચે છે. ભારતનું રાષ્ટ્રગીત ગાવાનો સમયગાળો કેટલો છે? 52 સેકન્ડનો હોય છે. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તમિલનાડુનો મુખ્ય તહેવાર છે પોંગલ. રાષ્ટ્રીય એકતા દિવસ નેશનલ યુનિટી ડે કોની યાદમાં ઉજવાય છે? સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં 31 ઓક્ટોબર નેશનલ યુનિટી ડે, રાષ્ટ્રીય એકતા દિવસ. સાઉન્ડની તીવ્રતા માપવાનો એકમ શું છે? ડેસિબલ છે.
ભારતમાં સૌથી મોટો કૃષિ મેળો ક્યાં ભરાય છે? સોનપુર, બિહારમાં ભરાય છે. માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા. કયો ખંડ સફેદ ખંડ તરીકે ઓળખાય છે? એન્ટાર્કટિકા. દિબ્રુગઢ અને કન્યાકુમારીને જોડતી રેલવેનું નામ શું છે? વિવેક એક્સપ્રેસ, દિબ્રુગઢથી લઈ અને કન્યાકુમારી સુધી. ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ 300 રન બનાવનાર ભારતીય બેટ્સમેન કોણ છે? વિરેન્દ્ર સહેવાગ. ફિફા વર્લ્ડ કપ કેટલા વર્ષના અંતરે યોજાય છે? દર 4 વર્ષે હોય છે ફિફા વર્લ્ડ કપ, જે ફૂટબોલનો વર્લ્ડ કપ છે. ક્રિકેટ વર્લ્ડ કપ પણ દર 4 વર્ષે હોય છે. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ શું છે? ગ્રીનહાઉસ વાયુઓમાં વધારો થવો. ભારતમાં સૌપ્રથમ પેટ્રોલિયમ ક્યાંથી મળ્યું હતું? આસામના ડિગબોય ખાતેથી મળ્યું હતું. વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે ઉજવાય છે? 23 એપ્રિલના રોજ. મીનાક્ષી મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ રાજ્યમાં. તમિલનાડુના મદુરાઈમાં મીનાક્ષી મંદિર. કથક કયા પ્રદેશનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે? ઉત્તર પ્રદેશ. ઉત્તર ભારતનું શાસ્ત્રીય નૃત્ય એટલે કથક. ભારતનો સૌથી જૂનો હયાત મહેલ કયો છે? ગ્વાલિયરનો ગુજરી મહેલ છે, જે સૌથી જૂનો હયાત મહેલ છે. અબુલ ફઝલ કોના દરબારમાં હતો? અકબરના દરબારમાં હતો. અમૃતસર શહેરની સ્થાપના કોણે કરી હતી? ગુરુ રામદાસ દ્વારા કરવામાં આવી હતી. ચોરી ચોરાની ઘટના કયા વર્ષે બની હતી? 1922માં. ઓક્સિજન વાયુનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે કે ગોળમેજી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? લંડનમાં કરવામાં આવ્યું હતું. 1, 2 ને 3 ગોળમેજી પરિષદ યોજાઈ હતી, જેમાંથી બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી. બંગાળના ભાગલા ક્યારે નાબૂદ થયા? 1911માં. 1905માં બંગાળના ભાગલા કરવામાં આવ્યા હતા. 1911માં તેને નાબૂદ કરવામાં આવ્યા. પેસમેકર કયા અંગની કામગીરી સુધારવા માટે વપરાય છે? હૃદયની કામગીરી માટે. હિમાલયન આર્કિટેક્ચરનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? કાંગડા કિલ્લો. બીબી કા મકબરા કયા શહેરમાં આવેલું છે? ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં આવેલું છે બીબી કા મકબરા. આર્યભટ્ટ કયા ક્ષેત્ર માટે જાણીતા છે? ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી છે આર્યભટ્ટ. યંગ ઇન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? મહાત્મા ગાંધીએ શરૂ કર્યું હતું. પેશવા શબ્દ કયા સામ્રાજ્ય સાથે જોડાયેલો છે? મરાઠા સામ્રાજ્ય. એલોરાની ગુફાઓમાં કયા ધર્મોના મંદિરો આવેલા છે? હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના મંદિરો આવેલા છે. જલાલુદ્દીન રૂમી કયા દેશના મહાન સૂફી સંત હતા? પર્સિયા, જે હાલનું ઈરાન છે ત્યાંના. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ શું હતું? મણિકર્ણિકા હતું. તેને મનુ કહેતા હતા. સિકંદરના ગુરુ કોણ હતા? એરિસ્ટોટલ હતા. વાસ્કો દ ગામા ભારતમાં સૌપ્રથમ કયા બંદર પર ઉતર્યો હતો? કાલિકટ બંદર, જે કેરળમાં આવેલું છે. ગણેશ ચતુર્થીનો ઉત્સવ કોણે લોકપ્રિય બનાવ્યો? બાલ ગંગાધર તિલક. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ કઈ સંધિથી સમાપ્ત થયું? સાલબાઈની સંધિ. ભારતમાં ડોક્ટરોનો દિવસ કોની યાદમાં ઉજવાય છે? ડોક્ટર ડે. ડોક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં ઉજવાય છે. યમુના નદી કયા શહેર પાસે ગંગા નદીમાં ભળે છે? પ્રયાગરાજ, જેનું જૂનું નામ છે અલ્હાબાદ. સરસ્વતી સન્માન કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહિત્યના ક્ષેત્રમાં. મોહમ્મદ બિન તુગલક દ્વારા શરૂ કરાયેલ નવી રાજધાનીનું નામ શું હતું?
દૌલતાબાદ। મહાભારતનું ફારસી ભાષામાં ભાષાંતર ક્યાં નામે થયું છે? રજમનામા। રજમનામા એટલે મહાભારત જે ફારસી ભાષામાં છે। ગ્લાસ એ શું છે? અતિ ઠંડુ પ્રવાહી છે। સુપર કુલ્ડ લિક્વિડ ગ્લાસ છે। બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? સ્ફિગ્મોમેનોમીટર વપરાય છે બીપી માપવા માટે। સોફ્ટ ડ્રિંકમાં કયો એસિડ હોય છે? કાર્બોનિક એસિડ હોય છે। હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે? સ્ટેથોસ્કોપ વપરાય છે। ડાયનેમાઇટની શોધ કોણે કરી હતી? આલ્ફ્રેડ નોબેલ દ્વારા કરવામાં આવી હતી। પેરાશૂટ કયા બળના સિદ્ધાંત પર કામ કરે છે? હવાનું ઘર્ષણ। કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? મંગળ ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે। બ્રેઇલ લિપિની શોધ કોણે કરી હતી? લુઈ બ્રેઇલ દ્વારા કરવામાં આવી હતી। જે લોકો જોઈ શકતા નથી તેના માટે બ્રેઇલ લિપિની શોધ કરી હતી। લુઈ બ્રેઇલ છે તેઓ પણ જોઈ શકતા ન હતા। ઓપ્ટિકલ ડિસ્ક પર ડેટા વાંચવા માટે શું વપરાય છે? લેઝર બીમ વપરાય છે। HIV કયા પ્રકારનો વાયરસ છે? રિટ્રોવાયરસ છે। પીળો તાવ કયા જીવ દ્વારા ફેલાય છે? મચ્છર દ્વારા ફેલાય છે। રસ્ટિંગ ઓફ આયર્ન લોખંડને કાટ લાગવો કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશનની પ્રક્રિયા છે। ગેલ્વેનાઇઝેશનમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? ઝિંકનો ઉપયોગ થાય છે। કયા ધાતુને કિંગ ઓફ મેટલ્સ કહેવામાં આવે છે? સોનું ગોલ્ડ કિંગ ઓફ મેટલ્સ। કાર્બન ડેટિંગનો ઉપયોગ શાના માટે થાય છે? અશ્મિઓની ઉંમર નક્કી કરવા માટે થાય છે। એમાં કાર્બન કયું વપરાય? કાર્બન 14। સૂર્યની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે? ન્યુક્લિયર ફ્યુઝન છે પરમાણુ સંલયન। સામાન્ય ફ્લૂ કયા પ્રકારના રોગમાં આવે છે? વાયરલ રોગમાં સામાન્ય ફ્લૂ હોય છે। કમ્પ્યુટરમાં રોમનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી રોમ રીડ ઓનલી મેમરી। હવામાનની આગાહીમાં કયા ઉપગ્રહનો ઉપયોગ થાય છે? ધ્રુવીય ભ્રમણકક્ષા ઉપગ્રહનો ઉપયોગ થાય છે। વૃક્ષોની ઉંમર કેવી રીતે નક્કી કરવામાં આવે છે? વૃક્ષના થડના વાર્ષિક રિંગ્સને ગણીને। વૃક્ષ કાપવામાં આવે ને થડ હોય ત્યાં રિંગ થયેલી હોય, અલગ અલગ રાઉન્ડ થયેલા હોય, તે વાર્ષિક રિંગ હોય છે, તેને ગણીને ખ્યાલ આવે છે કે વર્ષ કેટલા વર્ષ જૂનું છે। હાઇડ્રોફોબિયા કયા રોગનું લક્ષણ છે? રેબિસ હડકવાનું લક્ષણ છે હાઇડ્રોફોબિયા, પાણીથી ડર લાગવો। રોકેટ કયા સિદ્ધાંત પર કામ કરે છે? ન્યૂટનનો ત્રીજો નિયમ તેના પર કામ કરે છે। વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે? એમીટર વપરાય છે વિદ્યુત પ્રવાહ માટે। ઓક્સિજનની શોધ કોણે કરી હતી? જોસેફ પ્રિસ્ટલીએ કરી હતી। કયો વાયુ સૌથી વધુ ઝેરી હોય છે? કાર્બન મોનોક્સાઇડ સૌથી વધુ ઝેરી છે। બેટરીમાં કઈ ઉર્જાનું રૂપાંતરણ થાય છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે। ભારતીય સંવિધાનમાં મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે? 11 છે। નૃત્ય કરતા ભગવાન શિવની પ્રખ્યાત મૂર્તિ કયા વંશની છે? જે નટરાજની મૂર્તિ છે તે ચોલ વંશની છે। ભારતમાં રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? રાજ્યસભા જે આપણા દેશનું ઉપલું ગૃહ છે તેના સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ હોવી જોઈએ। વિધાનસભા અને લોકસભા માટે 25 વર્ષ છે, જ્યારે રાજ્યસભા અને વિધાન પરિષદ માટે 30 વર્ષ છે। ભારતમાં નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષના સમયગાળા માટે થાય છે? 5 વર્ષના સમયગાળા માટે થાય છે। બળવંતરાય મહેતા સમિતિ કયા વિષય સાથે સંબંધિત છે? પંચાયતી રાજ જે
ત્રિસ્તરીય પંચાયતી રાજ બળવંતરાય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે? બ્રિટિશ સંવિધાનમાંથી ભારતમાં કઈ બાબત લેવામાં આવી છે? સંસદીય શાસન પ્રણાલી લેવામાં આવી છે. ભારતીય સંવિધાનના કયા સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે? 42મો બંધારણીય સુધારો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિની ઉંમર કેટલી છે? 65 વર્ષ હોય છે. યુનેસ્કો કયા ક્ષેત્રમાં કાર્ય કરે છે? શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ પર કાર્ય કરે છે યુનેસ્કો. નાટોનું પૂરું નામ શું છે? નાટો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. સાર્કનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? કાઠમંડુ, નેપાળમાં આવેલું છે. આંતરરાજ્ય પરિષદની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 263 હેઠળ થાય છે. ભારતમાં મતદાનનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? બંધારણીય કાયદાકીય અધિકાર છે. લોક અદાલતો શાના માટે કાર્ય કરે છે? ઝડપી અને અનૌપચારિક ન્યાય માટે કાર્ય કરે છે. કયો અનુચ્છેદ સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ સાથે સંબંધિત છે? અનુચ્છેદ 44. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે અને તમામ લોકસભાના સભ્યો છે તે હોય છે અંદાજ સમિતિમાં. કથકલી નૃત્યમાં મુખ્યત્વે કઈ લાગણીઓ દર્શાવવામાં આવે છે? વીર રસ દર્શાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સના પ્રથમ મહાસચિવ કોણ હતા? ટ્રેગવેલી હતા. ભારતમાં મહિલા અનામત સૌપ્રથમ કયા સ્તરે લાગુ કરવામાં આવ્યું હતું? પંચાયતી રાજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાગુ કરવામાં આવ્યું હતું મહિલાઓ માટે અનામત. એશિયન ડેવલપમેન્ટ બેંક ADB નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મનીલામાં આવેલું છે, જે ફિલિપાઇન્સ દેશમાં છે. વિધાનસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? ધારાસભ્ય બનવું હોય તો MLA માટે 25 વર્ષ હોય છે. ઇન્ડિયન ઓપિનિયન નામનું અખબાર કોણે શરૂ કર્યું હતું? મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં શરૂ કર્યું હતું ઇન્ડિયન ઓપિનિયન. કયા રાજ્યમાં દ્વિગૃહી ધારાસભાઓ છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં દ્વિગૃહી ધારાસભા એટલે કે વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. ગુજરાતમાં આપણે ફક્ત વિધાનસભા છે, ઉપલું ગૃહ વિધાન પરિષદ નથી. ખેલો ઇન્ડિયા કાર્યક્રમ કયા મંત્રાલય હેઠળ આવે છે? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય. ફિફા કઈ રમતનું સંચાલન કરતી સંસ્થા છે? ફૂટબોલ. રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના ક્યારે થઈ? 2007માં. IPLનું પૂરું નામ શું છે? IPL ઇન્ડિયન પ્રીમિયર લીગ. જ્વાળામુખીના મુખને શું કહેવામાં આવે છે? ક્રેટર કહે છે. જ્વાળામુખીનું જે ઉપરનું મુખ હોય તેને ક્રેટર કહે છે. ડેડ સી કયા બે દેશોની સરહદ પર આવેલો છે? ઇઝરાયલ અને જોર્ડનની સરહદ પર. માઉન્ટ કિલીમાંજારો કયા ખંડમાં આવેલું છે? કિલીમાંજારો જવાબ આવશે આફ્રિકા દેશનો સૌથી ઊંચો પર્વત છે કિલીમાંજારો. શૂન્ય અક્ષાંશને કયા નામથી ઓળખવામાં આવે છે? વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. સાઉદી અરેબિયાની રાજધાની કઈ છે? રિયાધ. ભારતનું અનાજ ભંડાર કયા રાજ્યને કહેવાય છે? પંજાબને કહે છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે જાણીતું છે? એક સિંગવાળો ગેંડો માટે જાણીતું છે. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું તળાવ કયું છે? ચિલ્કા સરોવર છે, જે ઓડિશા રાજ્યમાં આવેલું છે. લુસાકા કયા દેશની રાજધાની છે? જામ્બિયા દેશની રાજધાની લુસાકા છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે કયો મેળો યોજાય છે?
પુષ્કર મેળો જે રાજસ્થાનમાં યોજાય છે. લોકટક તળાવ કયા રાજ્યમાં આવેલું છે? મણિપુર રાજ્યમાં આવેલું છે લોકટક તળાવ, જે ડાન્સિંગ ડિયર માટે જાણીતું છે અને પાણી ઉપર તરતું એક ત્યાં દ્વીપ જેવું છે એ પણ જોવા મળે છે ને ત્યાં ડાન્સિંગ ડિયર એટલે કે ડાન્સ કરતું હરણ છે તે જોવા મળે છે. વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, જે યુએસએમાં અમેરિકામાં આવેલું છે. ટાઈમ્સ સ્ક્વેર કયા શહેરમાં આવેલું છે? ન્યુયોર્કમાં આવેલું છે ટાઈમ્સ સ્ક્વેર. ડોલર કયા દેશનું ચલણ નથી? ઘણા બધા દેશોનું નથી. જાપાનનું યેન છે, ચીનનું યુઆન છે, ભારતનું રૂપિયો છે વગેરે ઘણા દેશોનું અલગ અલગ હોય છે. બાંગ્લાદેશનું ટકા છે. ઓસ્ટ્રેલિયાની શોધ કોણે કરી હતી? વિલેમ જેન્જુન દ્વારા કરવામાં આવી હતી ઓસ્ટ્રેલિયાની શોધ. ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? ચીન દેશ પ્રથમ ક્રમે છે ચોખાના ઉત્પાદનમાં. વિશ્વ વસ્તી દિવસ વર્લ્ડ પોપ્યુલેશન ડે ક્યારે ઉજવાય છે? 11 જુલાઈના રોજ. ભારતમાં નાનું તિબેટ તરીકે કયો વિસ્તાર ઓળખાય છે? મિની તિબેટ, લદ્દાખ. વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ હોય છે? નાઇટ્રોજન વાયુ હોય છે. અંદાજે 78% નાઇટ્રોજન છે તે વાતાવરણમાં રહેલો છે. 21% ઓક્સિજન હોય છે. કઈ નદી સિક્કિમની જીવાદોરી કહેવાય છે? તીસ્તા નદી સિક્કિમની જીવાદોરી છે. લોકમાન્ય તિલકને કોણે ભારતીય અશાંતિના પિતા કહ્યા હતા? વેલેન્ટાઇન ચિરોલ દ્વારા કહેવામાં આવ્યું હતું, જેઓ એક પત્રકાર હતા. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? સહારા રણ. જો ગરમ રણ પૂછે તો સહારાનું રણ, ઠંડુ રણ પૂછે તો એન્ટાર્કટિકા સૌથી મોટું છે. ફ્લોરા અને ફોના શબ્દો શાના માટે વપરાય છે? ફ્લોરા વનસ્પતિ માટે અને ફોના એ પ્રાણીઓ માટે વપરાય છે. ઇન્ડોનેશિયાની રાજધાની કઈ છે? જકાર્તા. અને બીજી છે નુસન્તારા, જે પ્રસ્તાવિત રાજધાની છે નવી. ઓલિવ રીડલી કાચબા ભારતના કયા રાજ્યમાં ઈંડા મૂકવા આવે છે? ઓડિશા રાજ્યમાં મૂકવા આવે છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ક્યારે ઉજવાય છે? 7 જૂનના રોજ હોય છે. ગુજરાતની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય છે? નર્મદા નદી. ગુજરાતમાં સૌથી મોટો ઉષ્મા વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? કચ્છના મુન્દ્રામાં આવેલું છે. ભાદર નદી કયા જિલ્લામાંથી નીકળે છે? રાજકોટ જિલ્લાના જસદણ નજીકથી ભાદર નદી નીકળે છે. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? કમલા નહેરુ ઝૂઓલોજિકલ ગાર્ડન, જે અમદાવાદના કાંકરિયા તળાવ નજીક આવેલું છે. રણમલ તળાવ કયા શહેરમાં આવેલું છે? જામનગર શહેરમાં. દમણગંગા નદી પર કયો સિંચાઈ પ્રોજેક્ટ આવેલો છે? મધુબન ડેમ આવેલો છે. ગુજરાતમાં કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? વેળાવદર છે, જે ભાવનગર નજીક આવેલું છે. ભારતના કયા રાજ્યની સરહદ સૌથી વધુ રાજ્યો સાથે જોડાયેલી છે? ઉત્તર પ્રદેશની સરહદ 8 રાજ્યો સાથે જોડાયેલી છે. હિમાલયની પર્વતમાળા કયા પ્રકારના પર્વતોનું ઉદાહરણ છે? ફોલ્ડ પર્વતો, જેને નવા ગેડ પર્વતો પણ કહે છે. કાવેરી નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? બ્રહ્મગીરી પર્વતમાળા કર્ણાટકમાંથી થાય છે. કોલકાતા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? હુગલી નદીના કિનારે આવેલું છે. ભારતમાં શિયાળુ વરસાદ મુખ્યત્વે કયા પવનને કારણે થાય છે? પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળુ વરસાદ થાય છે. પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કયું છે? અનાઈમુડી છે. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? બેરન ટાપુ, અંદામાન પર આવેલો છે.
જૂનાગઢ શહેર કઈ ટેકરીઓની તળેટીમાં આવેલું છે? ગિરનારની તળેટીમાં આવેલું છે. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર છે, જે રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું છે. ભારતમાં સૌથી વધુ મેંગ્રોવ જંગલો ક્યાં આવેલા છે? પશ્ચિમ બંગાળમાં આવેલા છે. જે સુંદરવનનો વિસ્તાર છે તેમાં સૌથી વધારે મેંગ્રોવના જંગલો આવેલા છે. ચેરાપુંજી અને મૌસીનરમ કયા રાજ્યમાં આવેલું છે? મેઘાલય રાજ્યમાં આવેલા છે, જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. નીલગિરી પર્વતો કયા રાજ્યમાં આવેલા છે? તમિલનાડુમાં. મુખ્ય ભાગ છે તે તમિલનાડુમાં છે. ગુલમર્ગ અને સોનમર્ગ જેવા ઘાસના મેદાનોને કયા નામથી ઓળખવામાં આવે છે? મર્ગ કહે છે. જે ઘાસના મેદાનો છે મર્ગ કહે છે તેને. ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે? તો તે આંદામાન અને નિકોબાર ટાપુઓ છે. રાજ્ય પૂછે તો મધ્યપ્રદેશ, કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો આંદામાન અને નિકોબાર ટાપુઓ. પેરિયાર વન્યજીવ અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? હાથી માટે પ્રખ્યાત છે. લગુન તળાવનું ઉદાહરણ આપો. ચિલ્કા તળાવ, જે ભારતનું ખારા પાણીનું સૌથી મોટું તળાવ છે તે લગુન તળાવ છે. લગુન એટલે શું? નજીકમાં દરિયો હોય, અહીં તળાવ હોય, દરિયાનું પાણી આ રીતે આવે છે અને અહીં તળાવમાં રોકાઈ જાય છે, પાછું જઈ શકતું નથી. તેને લગુન તળાવ કહે છે. ભારતમાં સૌથી વધુ ગરમ સ્થળ કયું ગણાય છે? ફાલોદી, જે રાજસ્થાનમાં આવેલું છે. લુણી નદી ક્યાં સમાપ્ત થાય છે? કચ્છના રણમાં સમાપ્ત થાય છે. ઈસવીસન 1857નો વિપ્લવ ભારતમાં ક્યાંથી શરૂ થયો? મેરઠથી શરૂ થયો હતો, મંગલ પાંડે દ્વારા. તુલસીદાસે રામચરિતમાનસ કઈ ભાષામાં લખ્યું હતું? અવધી ભાષામાં લખ્યું હતું. કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું? ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું. ગુલામ વંશના છે ઇલ્તુત્મિશ, તેના દ્વારા તે પૂર્ણ કરાવવામાં આવ્યું હતું. મોગલ દરબારમાં અંગ્રેજી દૂત તરીકે આવનાર પ્રથમ યુરોપિયન કોણ હતો? કેપ્ટન વિલિયમ હોકિંગ્સ હતો. અહીં કેપ્ટન વિલિયમ હોકિંગ્સ જે હેક્ટર નામના જહાજમાં બેસીને જહાંગીર પાસે પરવાનગી માંગવા માટે આવે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી આપને ખ્યાલ આવે આપણે કેટલું યાદ રહે છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? પ્રશ્ન નંબર 2, રાષ્ટ્રીય એકતા દિવસ નેશનલ યુનિટી ડે કોની યાદમાં ઉજવાય છે 31 ઓક્ટોબરના રોજ? 3, વિધાનસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી છે? 3 ઇઝી પ્રશ્નો છે અને પરીક્ષામાં વારંવાર પૂછાતા છે. ત્રણેયના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.